મારો મેન મુદ્દો છે, હું આજે યુટ્યુબર છું તો મારી ફિલ્ડમાં કીર્તિ પટેલ આવે, અમે લોકો ફિલ્ડવાળા કહેવાય એમ. જોકે હું એને કોઈ દી મળ્યો નથી મારે એને વાત થઈ. મતલબ હું આમ ક્યાંક જાતો હોય તો ઘણા કહેતા હોય ભાઈ કીર્તિ પટેલ કે બહુ ઉપાડો છે હમણાં, એમ મને કહેતા હોય. હમણાં શું થયું કે કીર્તિ પકડાણી કે નહીં એમ મને પૂછતા હોય. હું કહું ભાઈ નથી પકડાણી. અને ભાઈ લેડીઝની જાત છે એટલે કીર્તિને કોઈ મારે નહીં, કારણ કે લેડીઝ ઉપર તમે મારો એટલે તમારા ઉપર કાયદો બહુ કડક લાગે. એમ કંઈક તો કીર્તિ બચી જાય છે, બરાબર. અને તમે જુઓ કે એટલા વર્ષોથી આ જોઈએ છે આપણે, લાખો વર્ષ હજારો વર્ષ થઈ ગયા, બરાબર. દુનિયાના કોઈ દી તમે સાંભળ્યું કે કોઈ એક લેડીઝ ગુજરાતની અંદર આવી આવશે, એક પટેલની દીકરી કે જે આખું ગુજરાતને ઉથમાં હાવરું કરીને ધૂણાવશે એમ, અને પાછા એ બધાયના પોલ સતી કરી દે ઓનીન, બરાબર. તો વિચારો. હજી હું તમને કહું છું, હવે ધ્યાન રાખજો. કીર્તિ પટેલનું 2-3 વસ્તુ મેં તમને બતાવી. કીર્તિ પટેલ પાસે 15 લાખના 10 લાખના તો કેટલાય મકાન છે બીજા, બરાબર. હવે ખંડણીમાંથી લઈ લીધા હોય કે કોઈના જટી લીધા હોય, લૂંટી લીધા હોય, એ મને નથી ખબર, જીવ હોય. પણ ઘણા લોકો પાસે કે કીર્તિ પટેલને આમ ધંધા કરીને ઓલા કરીને, હવે જે કરતા હોય, પણ આની પાસે આટલી સંપત્તિ છે, વિચારો. હવે આટલી સંપત્તિ છે તો કીર્તિ પટેલ ગાયડું બોલવાનું થોડુંક બંધ કરે.